બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં હવે નવા હોદ્દેદારોની વરણીનો સમય પાકી ગયો છે. ત્યારે ભાજપ સંગઠન દ્વારા છેલ્લા 2 દિવસથી ઉમેદવારોની પસંદગી માટે મથામણ ચાલી રહી છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં નિરીક્ષકોની ટીમે એક કાર્યકર અને ચૂંટાયેલા સભ્યોના મન જાણવાનો પ્રયાસ કર્યો છે. પાલનપુરના બનાસ કમલમ ખાતે સવારથી જ કાર્યકરો અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના પદો માટે કોણ બાજી મારશે તેના પર સૌની નજર ટકેલી છે. ગતરોજ લાખણી, કાંકરેજ, ડીસા અને દાંતીવાડા જેવા વિસ્તારોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે અંતિમ દિવસે અમીરગઢ, દાંતા, વડગામ અને પાલનપુર પંથકની રજૂઆતો સાંભળવામાં આવી હતી. ખાસ કરીને પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાના પ્રમુખ પદ માટે અનેક નામો ચર્ચામાં છે અને દાવેદારોએ પોતાની પ્રબળ દાવેદારી નોંધાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. નિરીક્ષકો દ્વારા બંધ બારણે બેઠકો યોજીને દરેક તાલુકાના સમીકરણો સમજવામાં આવ્યા હતા. જિલ્લાના રાજકારણમાં હવે કોનું પત્તું કપાશે અને કોને લોટરી લાગશે તે વિષય હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોએ નિરીક્ષકો સમક્ષ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. આ સમગ્ર સેન્સ પ્રક્રિયાનો અહેવાલ હવે પ્રદેશ મોવડી મંડળને સોંપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આગામી 4, 5 અને 6 મે દરમિયાન ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં આ નામો પર અંતિમ મોહર મારવામાં આવશે. જિલ્લા પંચાયત અને પાલિકાઓમાં સત્તાનું સુકાન કોના હાથમાં જશે તે જાણવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બનાસ કમલમ ખાતે ચાલેલી આ કવાયત બાદ હવે દાવેદારો ગાંધીનગરમાં ફેસલાની રાહ જોઈ રહ્યા છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તમામ અહેવાલો પ્રદેશ હાઈકમાન્ડને મોકલવામાં આવશે, જ્યાંથી ટૂંક સમયમાં જ જિલ્લાના નવા શાસકોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.